ગુજરાતમાં દારૂ લઈને આવી રહેલી કારે પલટી મારી છે। સાબરકાંઠાના ઈડર વલાસણા રોડ પર કાર પલટી ગઈ હતી। ઓવર સ્પીડમાં દોડાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ। કારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે। બાતમીના આધારે ઈડર પોલીસે 2 કારનો પીછો કર્યો હતો। ઈડર પોલીસે કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂની હેરાફેરી કરનાર બંને કાર ચાલક સહિતના શખ્સો ફરાર થઈ ચૂક્યા છે। તો રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો ને દારૂ લઈને આવી રહેલી આ કારે પલટી મારી છે। હાલ તો આ શખ્સો છે તે ફરાર થઈ ચૂક્યા છે, જેના આધારે પોલીસ હવે શોધખોળ કરી રહી છે। દારૂની હેરફેરી કરનાર બંને કાર ચાલક સહિતના શખ્સો ફરાર થયા છે। ઈડર વલાસણા રોડ પર આ કાર પલટી ગઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હતો અને જે કારમાંથી મળી આવ્યો છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ફરી એક વખત કારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે, શું કાર્યવાહી કરી રહી છે પોલીસ? નેહા, સાબરકાંઠા જિલ્લાના ગુજરાત અને જે ગુજરાત રાજસ્થાનની બોર્ડર એટલે સાબરકાંઠા જિલ્લાની બોર્ડરમાંથી રાજસ્થાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જે લવાતો હતો, જેને લઈને ઈડર પોલીસને બાતમી મળી હતી ને ઈડર પોલીસે કારનો પીછો કરતા 2 કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો હતો। કારનો પીછો કરતા ફિલ્મી ઢબે પીછો કરતા જે પોલીસ છે તે પાછળ રાત્રિ દરમિયાન દોડી હતી, જેને લઈને કાર ચાલકને ફરાર થયો હતો અને સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે કાર ટકરાઈ હતી, જેને લઈને કારમાંથી દારૂ, વિદેશી દારૂની ઇંગ્લિશ બોટલ અને જે બિયરની બોટલો છે તે રોડ ઉપર ઢોળાઈ ગઈ હતી, જેને લઈને રોડ પર દારૂની રેલમછેલ અને નદીઓ છે તે જોવા મળી હતી અને કાર ચાલક છે તે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો, જેને લઈને પોલીસ છે તે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે। દારૂ ક્યાંથી લવાતો હતો અને કોને આપવામાં હતો, પણ ઉલ્લેખનીય છે કે હાલ થતી વર્ષે 31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો અનેક પ્રીમિયમ બુટલેગરો દ્વારા કરવામાં આવે છે, ત્યારે ઈડર પોલીસે વધુ એક બાતમીને આધારે જે કાર છે તે ઝડપી લીધી છે અને હજારો લીટર જે દારૂ છે તે ઝડપાયો છે। પોલીસે હાલ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે, ફરાર બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।